હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હું છું હાર્દિક પટેલ, તમારો આવિષ્કાર કાર્યક્રમમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. તો જે રીતે મેં તમને ગયા લેક્ચરમાં કહેલું હતું એ પ્રમાણે આજે આપણે શેની ચર્ચા કરવાના છીએ? તો સ્વાધ્યાય 3.1 અને સ્વાધ્યાય 3.2 ની ચર્ચા કરીશું. જલ્દીથી શરૂઆત કરી દઈએ સ્વાધ્યાય 3.1 થી. ઓકે, જસ્ટ અ મિનિટ છે. ઓકે, નો ડિસ્ટર્બન્સ, નેટ બંધ કરી દઈએ. સ્વાધ્યાય 3.1 શું કહે છે? સ્વાધ્યાય 3.1 તો સૌથી પહેલો પ્રશ્ન તમને કહે છે શ્રેણિક આપવામાં આવ્યો છે અને શ્રેણિકની કક્ષા પૂછવામાં આવી છે. તો મને જોઈને જ ખબર પડે છે કે એની હારની સંખ્યા કેટલી છે? 3 છે. 3 હાર છે અને સ્તંભની સંખ્યા કેટલી છે? 4. તો જવાબ શું આવશે? 3 ને 3 ગુણ્યા 4, એટલે કે કક્ષા શું આવશે શ્રેણિકની? 3 ગુણ્યા 4. ઘટકોની સંખ્યા કેટલી આવશે? તો કે 3 ગુણ્યા 4 કેટલા થાય? 12. તો ઘટકોની સંખ્યા કેટલી આવશે? 12. બીજું, ઘટકો A13 કોણ છે? તો આ તમે ઓળખી શકશો. A13 શું આવશે? ચાલો જલ્દી બોલો. A13 તો પહેલી હાર ત્રીજી કોલમ. પહેલી હાર ત્રીજી કોલમ શું છે? 19. ચલો એક બીજો કરાવી દો, બાકીના તમે કરી દેજો. A24 તો બીજી હાર ચોથો કોલમ. બીજી હાર ચોથો સ્તંભ શું છે? 12. તમારો જવાબ શું હશે? 12. તો આ દાખલા તમે કરી શકો છો, બહુ સિમ્પલ છે. સેકન્ડ શું છે? જો કોઈ શ્રેણિકને 24 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ હોય? જો તેને 13 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ શું હશે? ચાલો, 24 હોય તો એની શક્ય કક્ષાઓ કેટલી હોય? તો 24 ને આપણે કોઈ બે સંખ્યાના ગુણાકારમાં દર્શાવવાની છે. કેમ? કારણ કે મને ખબર છે કે બે જે હાર અને સ્તંભનો જે ગુણાકાર છે એ જ મારો ઘટકોની સંખ્યા થશે. અહીંયા ઘટકોની સંખ્યા કેટલી આપી છે? 24. એનો મતલબ કે મારે હારની સંખ્યાને કોની સંખ્યા, સ્તંભની સંખ્યા એવી રીતે સિલેક્ટ કરવી જેનાથી એનો ગુણાકાર શું થાય? 24 થાય. તો સૌથી પહેલા હું 1 થી ચાલુ કરીશ. તો 1 અને 24. સેકન્ડ, અહીંયા વધારે 2 લઈએ તો અહીંયા 12 આવશે. 3 લઈએ તો 8 આવશે. 4 લઈએ તો 6 આવશે. પછી 5 લઈ શકાય? નહીં લઈ શકાય. વાંચો 6 આવી જશે. 6 4 8 3 12 2 24 1. તો ટોટલ કેટલી સંખ્યા બની? 1 2 3 4 5 6 7 8. તો ટોટલ 8 અલગ અલગ કક્ષાઓ હાજર છે જ્યાં તમને ઘટકોની સંખ્યા કેટલી મળશે? 24 મળશે. આમાં પણ ઘટકોની સંખ્યા 24, આમાં પણ ઘટકોની સંખ્યા 24, આમાં પણ ઘટકોની સંખ્યા 24. એ રીતના 8 અલગ અલગ કક્ષાઓ મળશે. અગર 13 માટે સિલેક્ટ કરું છું તો 13 માટે શું આવશે? એક આવશે 1 અને 13 ને બીજું આવશે 13 અને 1. શું આના સિવાય કોઈ બીજું આવી શકે? તો કે ના. તો કેટલી કક્ષાઓ મળશે 13 માટે? ફક્ત 2 કક્ષાઓ. સમજાય છે આ વસ્તુ? બહુ ઈઝી છે. ચલો આગળ જઈએ. જો કોઈ શ્રેણિકને 18 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ હોય? જો તેને 5 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ શું હોય? ચલો 18 માટે બી જોઈ લઈએ. 18 માટે શું આવશે? તો પહેલા 1 અને 18 તો ફિક્સ. 2 લઈશું તો 9 આવશે. 3 લઈશું તો 6 આવશે. 4 તો લઈ નહીં શકાય. 5 પણ નહીં લઈ શકાય. 6 લઈ લો. ચલો 3 9 2 18 1. મતલબ કે ટોટલ 1 2 3 4 5 6 6 કક્ષાઓ તમને જોવા મળશે. જ્યારે 5 હોય ત્યારે શું આવશે? તો કે 1 5 5 1. તો કેટલા આવશે આમાં? 2. આમાં કેટલા આવશે? 2 આવશે. તો જોઈ લો. જોવા જઈએ તો એમ કહી શકીએ આના જેટલા અવયવ પડે એટલા. આના અવયવ છે 1 2 3 4 6 8 10 14 24. તો કેટલા અવયવ છે આના? 8 અવયવ છે. તો આપણે કહી શકીએ કે 8 અવયવ હોવાથી એની 8 કક્ષાઓ મળે. અહીંયા જુઓ 1 2 3 6 9 18 શું છે? આ એના અવયવ જ છે ને. એટલે કે શું થશે? કક્ષાઓની સંખ્યા n ઘટકો વાળા શક્ય કક્ષાઓ કેટલી આવશે? તો કે n ના અવયવોની સંખ્યા જેટલા. n ના અવયવોની સંખ્યા જેટલું આવશે. તો જે વસ્તુ આપણે અહીંયા જાણવા મળ્યું છે તો લખી લેજો. ચલો ચોથો જોઈ લો. ચોથામાં શું આવશે? જો કોઈ 2 ગુણ્યા 2 શ્રેણિક aij ના ઇઝિક્વલ સભ્યો તમને આપેલું છે. ચાલો આનામાંથી આપણે શું કરીએ? જલ્દીથી શોધી લઈએ. હું કોઈ એક કરાવી દઉં છું. ઓકે, ચલો શું છે આપણી પાસે? હું કરાવું છું સેકન્ડ વાળું કરાવું. ચલો આપણે જલ્દીથી કરી નાખીએ. પહેલા તો કેટલા બાય કેટલાનો શ્રેણિક છે? 2 by 2. એટલે કેટલા આવશે? A11
a12 a21 a22 પહેલામાં શું લખ્યું છે aij is equal to I plus j નો સ્ક્વેર બાય 2 તો પહેલામાં શું છે 1 1 1 plus 1 2 નો સ્ક્વેર બાય 2 તો શું આવશે 2 2 1 2 plus 1 3 નો સ્ક્વેર બાય 2 તો 9 બાય 2 તો અહીંયા શું આવશે 9 બાય 2 અહીંયા શું આવશે 4 નો સ્ક્વેર 16 બાય 2 તો 8 તો ફર્સ્ટ માટે આન્સર થઈ ગયો સેકન્ડ માટે આન્સર શું આવશે સેકન્ડ માટે ai જે શું છે જલ્દી બોલો I by j ફર્સ્ટ માં તો શું આવશે 1 by 1 1 1 by 2 2 by 1 and 2 by 2 1 તો આ શું થઈ ગયું સેકન્ડ નો આન્સર થઈ ગયો I અને j ની કિંમત મૂકવાની છે સિમ્પલ એકદમ સિમ્પલ વસ્તુ છે ત્રણ માં શું છે તો કે I plus 2j આખાનો સ્ક્વેર બાય 2 આ છે ને યસ તો I plus 2j એટલે I શું છે તો 1 છે 1 plus 2j એટલે 1 plus 2 એટલે 3 3 નો સ્ક્વેર 9 by 2 પછી 1 plus 2 into 2 4 એટલે 5 plus 25 by 2 2 plus 1 એટલે 2 plus 2 તો 2 plus 2 નો સ્ક્વેર એટલે 4 નો સ્ક્વેર ડિવાઇડ બાય 8 2 તો શું આવશે 8 આવશે પછી 1 2 plus 4 6 નો સ્ક્વેર 36 by 2 તો 18 આવશે તો આનો આન્સર શું આવશે 9 by 2 25 by 2 8 18 તો આ પણ આવડી જાય એવું જ વસ્તુ હતી ચોથો પ્રશ્ન પૂરો ફિફ્થ પ્રશ્ન શું છે પ્રશ્ન 5 3 × 4 શ્રેણિકના સભ્યો તો આ રીતે તમે શું શોધી શકો 3/4 ને બી શોધી શકો ને તો એનો દાખલો હું કરાવતો નથી પાછો પ્રશ્ન તમે જાતે કરી શકો છો ચલો છઠ્ઠામાં શું કહે છે x y z ના મૂલ્યો શોધો શું શોધવાનું છે x y z ના મૂલ્યો શોધવાનું છે ચલો કેવી રીતે શોધાશે પહેલામાં શું આવશે y બરાબર જો ડાયરેક્ટ જોઈને જ કહી શકાય ને આમાં તો કારણ કે બે શ્રેણિકને સરખાવ્યા છે શું કહ્યું છે બે શ્રેણિકને સરખાવ્યા છે 4x 3 5 is equal to yz 1 5 ઓકે બે શ્રેણિક સરખા છે મતલબ y બરાબર શું થઈ જશે અહીંયા 4 z બરાબર શું થઈ જશે 3 અને x બરાબર શું થઈ જશે 1 તો આરામથી આપણે શોધી શકીએ છીએ જો બીજા સવાલમાં શું છે તો કે x y 2 5 z xy is equal to તમને શું આપેલું છે એક શ્રેણિક આપેલો છે શું આપ્યું છે 6 5 2 8 ચાલો જલ્દીથી બોલો શું મળે છે 5 z is equal to 5 એનો મતલબ z is equal to 0 થઈ ગયું ચાલો અહીંયા શું મળે છે x y is equal to 6 આપ્યું છે x y is equal to 6 આપ્યું છે અને xy બરાબર શું આપ્યું છે 8 આપ્યું છે તો હવે કઈ સંખ્યા છે જેનો ગુણાકાર 8 થાય અને સરવાળો 6 થતો હોય તો તમને ખબર છે કઈ સંખ્યા આવશે જલ્દીથી બોલો 4 અને 2 4 2 8 અને 4 + 2 6 એટલે x બરાબર શું હોઈ શકે 4 હોઈ શકે તો y બરાબર 2 હશે અને x બરાબર 2 હશે તો y બરાબર 4 હશે આ બંનેમાંથી કોઈ પણ પેર આવી શકે ઓકે તો x + y બરાબર 6 અને xy બરાબર 8 થઈ જશે ચલો બીજું આપણને આપ્યું છે x + y + z x + y + z is equal to 9 પછી આપ્યું છે x + z is equal to 5 પછી આપ્યું છે y + z is equal to 7 ઓકે તો આપણે શું કરશું આને 1 નામ આપી દઈએ આને 2 નામ આપી દઈએ અને 3 નામ આપી દઈએ તો ચાલો મને કહી દો શું થશે 1 માંથી 2 બાદ કરીશ તો x ઉડી જશે z પણ ઉડી જશે બાકી શું રહેશે y તો y બરાબર શું હશે 9 - 5 એટલે કે 4 अगर y बराबर 4 છે તો અહીંયાથી હું શું કહી શકું z બરાબર 7 - 4 is equal to 3 અને y 3 છે x સોરી y 4 છે z 3 છે તો x plus 4 plus 3 is equal to 9 એટલે x is equal to શું આવશે 9 - 7 is equal to 2 તો x તમારો શું આવી ગયું 2 y બરાબર શું આવી ગયું 4 અને z બરાબર શું આવી ગયું 3 તો આ પણ સિમ્પલ છે તમે આ રીતના કહી શકો છે કે નહીં સિમ્પલ સાતમું સમીકરણ શું કહે છે તમારે શું જોવાનું છે a b c d ના વેલ્યુ આઈ થિંક આ વેલ્યુ આપણે સોલ્વ કરેલી છે યસ મેં જો તમને ક્લાસ નોટમાં જે દાખલો કરાવ્યો છે એમાં મેં શું લીધેલું x y z w અહીંયા શું છે આપણને a b c d આપેલું છે તો આ દાખલો તમે આસાનીથી સોલ્વ કરી શકશો તો ઘરેથી કરી લેવો પ્રશ્ન નંબર 8 માં શું કહે છે જો ai જે m × n ચોરસ શ્રેણિક હોય તો શું થાય ચોરસ શ્રેણિક કેવી રીતે દર્શાવાય n × n એટલે કે m બરાબર n હોય ને ચોરસ શ્રેણિકમાં શું હોય m બરાબર n હોય એટલે ઓપ્શન શું આવશે આમાં c ચલો બીજું શું કહે છે xy ની જે કિંમતો માટે શ્રેણિક જોડ 3x + 7 આ જે શ્રેણિક છે એ શું થાય સરખા થવા જોઈએ
તો x અને y ની કિંમત શોધો. શું કહે છે x અને y ની કિંમત માટે? 3x + 7 5y + 1 2 - 3x is equal to 0 8 y - 2 4. ઓકે, તો આપણી પાસે શું છે? અહીંયાથી આ મળી ગયું x 2 - 3x = 4. તો 3x is equal to -2. કારણ કે 4 આવવા જશે તો -2 થઈ જશે. તો x equal to -2/3. કયો ઓપ્શન છે -2/3? બતાવો તો. કોઈ ઓપ્શન નથી, એક ઓપ્શન છે, સી ઓપ્શન. શોધવું શક્ય નથી ના, શોધવું તો શકાશે કેમ? કારણ કે y + 1 બરાબર 8 આપેલું છે. તો y બરાબર 7 ડાયરેક્ટલી. તો આન્સર શું આવશે? સી. y બરાબર 7, x બરાબર -2/3. સિમ્પલ છે. આવા દાખલા ગણી શકશો કે નહીં? ચાલો તો આગળ જઈએ. પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય તેવા 3x3 કક્ષાવાળા શ્રેણીકોની સંખ્યા. 3 × 3 એટલે કેટલા ઘટકો હશે? ટોટલ 9 ઘટકો. બરાબર. એમાં હું શું મૂકી શકું? 0 1 એટલે કે બે રીતે ભરી શકું. આને પણ બે રીતે ભરી શકું, આને પણ બે રીતે ભરી શકું. એ રીતે કેટલી વાર? 9 અલગ અલગ જગ્યાઓને હું કેટલી રીતે ભરી શકું? 2 વડે. એટલે 2 × 2 × 2 × કેટલી વાર? 9 વખત. તો 2⁹ આવશે. છે ઓપ્શન 2⁹ 512. 2⁹ એટલે શું? 512. 2⁹ એટલે શું? 512. ચાલો લખી લો. તો આ સ્વાધ્યાય તો બહુ જ ઈઝી સ્વાધ્યાય હતો. આમાંથી મારા ખાતે કોઈ ક્વેશ્ચન પૂછાય પણ ના શકે. નહીં પૂછાય. આપણે સ્વાધ્યાય 3.2 પર જતા રહીએ તરત જલ્દીથી. સ્વાધ્યાય 3.2 આવી જાઓ. ક્યાં ગયું? યસ. સ્વાધ્યાય 3.2 ની અંદર ઘણા બધા સવાલો છે. આપણે એને જલ્દીથી કમ્પ્લીટ કરીએ. તો સૌપ્રથમ તમે જેટલી વસ્તુ છે એનું લખાણ કરી લો એટલે આપણે સ્વાધ્યાય 3.2 શરૂ કરીએ. ચાલો પહેલો સવાલ શું કહે છે? શ્રેણિક શોધો. a બરાબર શું આપેલ છે? a બરાબર શું આપેલ છે? જલ્દીથી કરી લેશો. આપણે બધી વસ્તુ શોધશું નહીં, કોઈ બે વસ્તુ તમને શોધાવી દઈશ. b આપણને આપ્યું છે 1 -2 3 5. c આપણને આપે છે -2 5 3 4. તો જે હાર્ડ છે આપણે કરી લઈએ. સૌથી પહેલા છે 3a - c. તો અમને ત્રીજો કરાવું છું. 3a - c શોધાવીશ. then હું કરાવીશ ba. બે દાખલા કરાવું છું, બાકીના તમારે જાતે કરી લેવા છે. 3a - c માં શું થશે? તો a ને 3 વડે ગુણો એટલે આખો a નો જે છે 3 વડે ગુણીને લખવાનો. તો શું આવશે? 2 × 3 એટલે 6 4 × 12 3 × 9 3 × 6. માઈનસ c શું છે? -2 5 3 4. તો શું થશે? 6 માંથી માઈનસ લઈ જશે તો 6 + 6 + 2 થઈ જશે. 9 - 3 12 - 5 6 - 4. તો આન્સર શું આવશે? જલ્દી બોલો. આન્સર બોલો. 6 + 2 8 12 - 5 7 9 - 3 6 6 - 4 2. તો આપણો આન્સર શું આવશે? 3a - c નો. અરે આ દાખલો શું કરાવું? આ દાખલો તમને આવડે છે યાર, સિમ્પલ છે. એક્ચ્યુઅલી ba જોઈ લો તો ba બરાબર શું થશે? ba બરાબર 1 -2 3 5 2 3 4 2. તો શું થશે? અહીંયાથી રો અહીંયાથી કોલમ. તો 1 × 2 1 × 2 + 3 × 3 9 1 × 4 + 3 × 2 6 -2 × 2 -4 5 × 3 + 15 -2 × 4 -8 5 × 2 10. તો આન્સર શું આવી ગયો? જલ્દી બોલો. 9 + 2 11 4 + 6 10 -4 + 5 11 2. તો 11 10 11 2 તમારો BA નો આન્સર આવે છે. કેટલું સિમ્પલ છે આ પણ. બરાબર. ગુણાકાર કરતા મારા ખ્યાલથી બધા વ્યક્તિઓને આવડી ગયું હશે. તો આવી રીતે તમે બાકીના સવાલના જવાબ પણ ઈઝીલી સોલ્વ કરી શકો છો. નીચેનાની ગણતરી કરો. ચલો નીચેનાની ખાલી ગણતરી કરીને આપણે આપવાની છે. તો સરવાળો આપણને આપેલો છે. તો પહેલામાં શું આવશે? જવાબ હું ડાયરેક્ટ લખું છું. a + a શું થશે? 2a. b + b 2b -b + b 0 and શું થશે? -b a + a એટલે 2a.
તો આ આન્સર આવશે દે માં શું બતાવવાનું છે સેકન્ડ બતાવો ચાલો સેકન્ડ માં શું આવશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab તો a પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab ફર્સ્ટ પદ આ થઈ જશે બીજું પદ શું થશે a સ્ક્વેર માઈનસ 2ac પ્લસ c સ્ક્વેર બીજું શું થશે b સ્ક્વેર પ્લસ bac લાસ્ટ માં શું થશે a સ્ક્વેર માઈનસ 2ab પ્લસ b સ્ક્વેર તો કેટલા લોકોને સમીકરણના રૂપમાં લખશો તો શું થશે આ શું થઈ ગયું a પ્લસ b નો સ્ક્વેર નીચે શું થઈ ગયું a માઈનસ c નો સ્ક્વેર અહીંયા થઈ ગયું b પ્લસ c નો સ્ક્વેર નીચે આવી ગયું a માઈનસ c નો સ્ક્વેર તો મારા ખ્યાલથી આ તો બહુ જ ઈઝી વસ્તુ છે હું ખાલી કરાવું છું તો આપણે આને સ્કીપ કરી શકીએ છીએ થર્ડ પર આવી જાય જલ્દીથી થર્ડ માં શું કહે છે આપણને ગુણાકાર કરવાનું કહે છે થર્ડ માં ગુણાકાર કરવાનો છે શું આ તમે ગુણાકાર પણ જાતે કરી શકશો મને નથી લાગતું મારે કરાવવા જોઈએ ઓકે કે કરાવી દઈએ ચલો કોઈ એક ડિફિકલ્ટ વન લઈ લઈએ ફોટો टू थ्री फोर थ्री फोर फाइव 4 5 6 103 minus 320 545 બરાબર અહીંયાથી આપણે હાર લેવાની છે અહીંયાથી સ્તંભ લેવાના છે તો 2 નો ગુણાકાર 1 સાથે શું આવશે 2 3 નો ગુણાકાર 0 સાથે એટલે આવશે 0 4 નો ગુણાકાર 3 સાથે એટલે આવશે 12 ચાલો અહીંયાથી શું આવશે 2 3 4 સોરી અહીંયાથી આડું લેવાનું છે ને આપણે તો શું આવશે 2 * 3 * 4 એટલે આયવા 2 * -3 -6 3 * 2 તો +6 4 * 0 +0 2 * 5 શું આવશે 10 3 * 4 +12 4 * 5 20 चलो આગળ જઈએ તો શું આવશે 3 4 5 માટે 3 * 1 3 +0 5 * 3 15 પછી 3 * -3 -9 4 * 2 8 અને 5 * 0 0 3 * 5 15 4 * 4 16 5 * 5 25 चलो 4 5 6 માટે 4 * 1 4 +0 5 6 * 3 18 4 * -3 -12 5 * 2 10 6 * 0 0 then શું છે 4 * 5 20 5 4 * 5 વાપસ પાછું 10 થી 6 * 5 30 ચલો જલ્દી આન્સર બોલ દો શું આવે છે 12 14 18 22 અહીંયા આવે છે 0 અહીંયા આવે છે -1 અહીંયા આવે છે -2 અહીંયા આવે છે 12 ને 30 32 42 25 ને 15 40 ને 16 56 20 20 40 ને 3 70 તમારો આન્સર શું આવશે આ રીતે આવશે તો ગુણાકાર કરતા બી તમને લોકોને પ્રેક્ટિસ થઈ ગઈ હશે ઘણા બધા દાખલા આપણે ગણ્યા છે ક્લાસ વર્કમાં ઇવન તમે આને દાખલા ગણશો તો આ એટલા અઘરા દાખલાઓ નથી ફક્ત તમારે પાછા જવાબ ટેલી કરવાના છે ને આન્સર આપવાના છે ચલો ચકાસો કે a + b - c અને a + b - આ તો તમે કરી શકો ચકાસી શકો પ્રૂવ કરવાનું છે જે ડિફિકલ્ટ પણ દાખલાઓ થશે એ હું કરાવીશ બાકી મને નથી લાગતું કે આમાં મારે કરાવવાનું છે બંને દાખલાઓ ઈઝી છે સરવાળા બાદબાકી કરવાના છે ફક્ત 3a - 5b ની ગણતરી કરો ચલો 3a - 5b લઈ લઈએ પ્રશ્ન 5 પ્રશ્ન 5 પણ તમે કરી શકો છો ને 3 વડે મલ્ટીપ્લાય કરશો એટલે શું થશે 3 બધા કેન્સલ થઈ જશે 5b વડે મલ્ટીપ્લાય કરશો એટલે 5b કેન્સલ થઈ જશે પછી 3a - 5b વડે તો ઈઝી થઈ જશે તો હું એના પછીનો દાખલો છઠ્ઠો દાખલો કરાવું છું છઠ્ઠા દાખલામાં શું છે cos θ અંદર શું છે sin θ અહીંયા નીચે શું છે -sin θ અહીંયા છે cos θ બીજું સરવાળામાં છે sin θ અંદર છે sin θ તમે આ રીતના બ્રેકેટ બનાવી શકો છો કોઈ ખોટું નથી -cos θ sin θ ઓકે સૌથી પહેલા શું થશે cos θ બધે ગુણાશે તો અંદર જવાબ શું થઈ જશે cos સ્ક્વેર θ sin θ cos θ અહીંયા શું થશે -sin θ cos θ cos સ્ક્વેર θ સેમ વસ્તુ અહીંયા એપ્લાય થશે તો sin સ્ક્વેર θ અહીંયા શું થશે cos θ sin θ
અહીંયા આવશે માઈનસ sin થીટા cos થીટા sin સ્ક્વેર થીટા. સરવાળો કરશો તો શું થશે જલ્દીથી બોલો? cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા. સરવાળો કરશો તો શું મળશે? cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા 0, કારણ કે આ સરવાળામાં છે બધું બાદબાકીમાં છે. અહીંયા પણ શું થશે 0. તો વાદી શું વધ્યું? cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા. જેનો જવાબ શું થશે આનો? 1 1. તો આન્સર શું આવી ગયો? 1 0 0 1. કહેવાનો મતલબ એકમ શ્રેણી. શું આવી ગયો જવાબ? એકમ શ્રેણી આવી ગયો. કેટલું સિમ્પલ હતું, આપણને ના કરતા ઈઝી હતું. આમાં બી તમે કોઈ કન્ફ્યુઝ થયા હોય એવું લાગતું નથી મને. આ દાખલો એવો દાખલો છે જે તમે સોલ્વ કરી નાખ્યો હશે. કહેવાનો મતલબ તમારો આન્સર આવી ગયો હશે. 7 ક્વેશ્ચન. ઓકે, તો હું એના નીચેનો સેકન્ડ વર્ઝન કરાવું છું. પહેલું તમે ઉપર વાળો દાખલો જાતે કરી લેજો. ઓકે, 7 માં હું 2 કરાવું છું. 7 ની અંદર 2 જે છે કરાવીએ છે 2x 3y is equal to શું આપ્યું છે? 2 4 30. 3x 2y 2 minus 1 minus 2 5. ઓકે, તો સુરેખ સમીકરણની વસ્તુ થઈ ગઈ છે. ઓકે, આને આપણે કેટલા વડે ગુણો પડશે? આને આપણે ગુણશું 3 વડે, આને આપણે ગુણશું 2 વડે. કેમ? જેનાથી y શું થઈ જશે? બંનેમાં 6 થઈ જશે. તો પહેલું સમીકરણ કેવી રીતના લખાશે? સમીકરણ 1 ગુણ્યા 2 શું લખાશે? 4x 6y is equal to 4 8 6 0. ચલો સેકન્ડ ને ગુણવાનું છે 3 વડે, તો શું લખાશે? 6x કે 9x 9x 6y is equal to શું થઈ જશે? જલ્દી બોલો. 6 3 6 15. આ બંનેની બાદબાકી કરશો તો શું થશે? 6y કેન્સલ. ઓકે, સમાથી શું બાદ કરીએ? આમાંથી આ બાદ કરીએ, કઈ વાંધો નહીં. ચલો આમાં લઈ લો. -5x is equal to શું આવશે? 4 માંથી 6 જશે તો શું આવશે? -2. 8 માંથી માઈનસ થી જશે એટલે શું આવશે? 11. 6 માંથી -6 જશે તો શું આવશે? 12. અને 0 માંથી 50 જશે તો શું આવશે? -15. ચેક કરી લો કે કોઈ મિસ્ટેક નથી ને? યસ, રાઈટ છે. તો ચાલો જલ્દી જવાબ બોલો. x નો જવાબ શું આવશે? 2/5 12/5. નીચે શું હશે? 11/5 -3. -3 કે +3 +3. અહીંયા શું આવશે? માઈનસ. અહીંયા શું આવશે? માઈનસ. કારણ કે -5 વડે ડિવાઈડ કરી છે આપણે. શેના વડે ડિવાઈડ કરી છે? -5 વડે ડિવાઈડ કરી છે. ઓકે, ચલો y ની કિંમત કેવી રીતે મેળવશું આમાં? સેમ વસ્તુ ઉલટી પર લખી શકते તમે. શું લખી શકते? પહેલાને કેટલા વડે મલ્ટીપ્લાય કરતે? 3 વડે. તો શું જવાબ આવશે? જલ્દી બોલો. 6x 9y is equal to શું આવશે? 6 12 9 0. ચલો અહીંયા શું કરીશ? સેકન્ડ ને હું કેટલા વડે મલ્ટીપ્લાય કરું? 2 વડે. તો શું આવશે? 6x 4y is equal to શું આવશે? 4 -2 -4 10. હવે આની બાદબાકી કરશો તો શું કેન્સલ થશે? 6x 6x. તો શું આવશે? 5y. શું જવાબ આવશે? 6 માંથી 4 જશે તો 2. 9 માંથી -4 જશે એટલે શું આવશે? 13. 12 માંથી 2 જશે એટલે 14. 0 માંથી 10 જશે એટલે -10. તો y બરાબર શું આવી ગયું? 2/5 14/5 13/5 -2. તો y ની કિંમત તો તમે આ રીતના શોધી શકો છો. તો x અને y ની કિંમત શું થઈ ગઈ? જોઈને લખી દો. 2/5 -11/5 -12/5 3 2/5 14/5 13/5 -2. બરાબર છે? તો લખી લો. આ બે થેડ આપણે કઈ જગ્યાએ યુઝ કરતા હતા? દ્વિચલ સુરેખ સમીકરણમાં ઓલરેડી યુઝ કરી ચૂક્યા છે. એ જ સેમ વસ્તુ છે, પણ અહીંયા શું છે? મેટ્રિક્સના ફોર્મમાં, એટલે કે શ્રેણિક આપેલો છે. શ્રેણિકના સરવાળા બાદબાકી આપણને આવડે છે. આઠમો દાખલો પણ જાતે કરી શકો છો. નવમા દાખલાની વાત કરી લઈએ. ચાલો
કેટલા ઈઝી દાખલા આપેલા છે એના પરથી તમને અંદાજો તો આવી જશે કે આ ચેપ્ટર કેટલું ઈઝી છે. 2130x plus 3 1 minus 1 not 1 minus 1 so છે y012 is equal to 5 1 3 વડે મલ્ટીપ્લાય નથી ફક્ત 2 વડે છે. આમાં આપણે શોધવાનું છે x અને y. કેવી શોધીશું? તો પહેલા બે વડે ગુણી નાખો તો શું આવશે? 2602x વત્તા શું છે y012 equal to 5168. સરવાળો કરો તો શું આવશે? 2 plus y 6 plus 0 અહીંયા શું આવશે? 0 plus 1 0 plus 1 and 2x plus 2 is equal to શું આવશે? 5618. તો બંનેને સરખાઈ શકાય, શ્રેણિક સરખા છે તો શું સરખા હશે? 2 plus y equal to 5, 2x plus 2 is equal to 8. तो यहाँ y is equal to आई गયું 3, यहाँ x equal to आई ગયું 8 minus 2 by 2 3. તો બંનેમાં આન્સર શું છે? x અને y નો આન્સર 3 આવે છે. તો લખી લો જલ્દી. આ તો આ પણ કરવાની જરૂર નથી, સિમ્પલ જ હશે. चलो 10 11 બંને ક્વેશ્ચન તમે કરી શકો છો ડાયરેક્ટલી. 11 માં શું થશે? 11 માં તમે જોઈ શકો છો અહીંયા શું આપ્યું છે? x બ્રેકેટમાં આપ્યું છે 2 3 પ્લસ y શું આપ્યું છે શ્રેણિકમાં -1 1 અને એનો આન્સર શું આપ્યો છે? 10 5. કહેવાનો મતલબ અહીંયા તમને શું આપ્યું છે? તો જોવા જોઈએ તો બે તમને શું આપ્યું છે? સમીકરણ આપ્યા છે 2x minus y બીજું શું છે 3x plus 5 is equal to 10 અને 5 આપેલા છે. આનામાંથી શું મતલબ થઈ ગયો? 2x minus y is equal to 10, 3x plus y is equal to 5. કહેવાનો મતલબ 5x is equal to 15, x equal to 3 and y is equal to શું થશે? 10. y is equal to થશે તમારું 6 minus 10 is equal to -4. तो y बराबर आई गया -4, x बराबर आई गया 3. तो सिंपल दाखलो तो अपन कोई दाखलो છે 9 મોર મે બી 9 નહીં 11. તો ક્વેશ્ચન નંબર 12 પણ તમે કરી શકો છો, 11 પણ કરી શકો છો. 13 શું દર્શાવે છે? f of x into f of y is equal to f of x plus y. તો આ મજાનો દાખલો છે, આને આપણે સોલ્વ કરીએ. 13th ક્વેશ્ચન મજાનો એટલે મીન્સ કે થોડો લાંબો છે, બાકી સોલ્વ કરવામાં તો ઈઝી જ છે. પહેલા તો f of x આપ્યું છે એનો મતલબ શું થશે? f of x નો મતલબ થશે cos x sin x cos x cos y sin y cos y. જ્યાં x છે એ જગ્યાએ મારે શું લખી દેવાનું? y લખી દેવું. અને આ બંનેનો શું કરવાનું છે? ગુણાકાર. તો ગુણાકાર માટે તો શું થશે? આનો ગુણાકાર આની સાથે એટલે શું હશે? cos x cos y. આનો ગુણાકાર આની સાથે એટલે શું થશે? minus sin x sin y into 0. ચાલો હવે શું કરીએ? બીજું બધું અહીંયા શું આવશે? તો કે sin x cos x નો આની સાથે ગુણાકાર તો શું આવશે? sin x cos y. પછી શું સરવાળો કે બાદબાકી? સરવાળો આવશે. શું આવશે? sin y cos x. નીચે શું જશે? 0 0 0. તો નીચે તો આવી જશે 0 0 plus 0 plus 0. ચલો સેકન્ડ માટે શું થશે? તો કે સેકન્ડ કોલમ લેવાની. હાર કઈ લેવાની? તો વારાફરતી લેવાની. cos into sin તો minus cos x sin y. પછી શું થશે? minus sin x cos y plus 0. પછી શું આવશે? sin x into sin y તો minus sin x
sin y પ્લસ cos x cos y નીચે તો શું આવશે 0 જ આવશે જોઈ લો ચેક કરી લો તો લાસ્ટમાં શું આવશે લાસ્ટમાં અહીંયા 0 આવશે અહીંયા 0 આવે છે અને અહીંયા 1 આવે છે હવે કેટલા લોકોને ખબર છે કે સરળ બાદબાકીનું સૂત્ર છે કોનું સૂત્ર તો કે cos નું શું આવશે cos x y અહીંયા શું આવી ગયું માઈનસ કે પ્લસ ચેક કરી લો એકવાર ओके सो आई यू प्लस sin x plus y minus sin x plus y cos x plus y 0 0 1 0 0 તાનો હું શું કહી શકું ફંક્શન માં મેં x ની જગ્યાએ x plus y મૂક્યું છે હું કહી શકું કે નહીં ચેક કર લો અગર આ જે મારી પાસે વેલ્યુ છે તો f of x શું છે મારી પાસે cos x minus sin x 0 sin x cos x 0 0 0 1 अगर x की जगह x plus y મૂકો તો કેવું દેખાશે આવું દેખાશે cos x plus y minus sin x plus y 0 sin x plus y cos x plus y 0 0 0 1 તો કહેવાનો મતલબ આને શું કહી શકાય f of x plus y કહી શકાશે ચાલો તો લખી લો બહુ સિમ્પલ હતો આ પણ ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને આ લોકો તમને ગૂંચવવાનો પ્રયત્ન કરે છે બસ આ બંને સાબિત કરવાની જરૂર છે કે તમે સાબિત કરી દેશો ઓકે ને 14 क्वेश्चन खाली गुणाकार करवानो છે चलो 15 16 नंबर જોઈએ એક કામ કરો 16 કરાવો 15 તમે કરી લેજો 16 કરાવું છું સૌથી નાનામાં નાની વસ્તુ શું છે એમાં 16 માં a ક્યુબ - 6a સ્ક્વેર 7a - 7a + 7 + 7a + 2i તો સૌથી પહેલા તમને શું ખબર છે 2i = શું થશે કેટલામાં બાય કેટલામાં મેટ્રિક્સ છે 3/3 તો શું થશે 2 0 0 0 2 0 0 0 2 ચલો પછી શું 7a કેટલા આવશે જલ્દી બોલો a કેટલો છે આપણી પાસે a એની કિંમત લખી દઉં અહીંયા a ની કિંમત છે 102 02 0 213 તો આને 7 વડે ગુણશું તો શું થશે 7 0 14 0 14 0 14 7 21 આ શું થઈ ગયું 7 થઈ ગયું હવે મને શું જોઈએ છે 6a² -6a² લઈ લો -6 a શું છે 102 020 213 શું છે 102 020 213 પહેલા આપણે a² લઈ લઈએ પછી 6 વડે મલ્ટીપ્લાય કરીએ a² ની કિંમત ડાયરેક્ટલી બોલો શું આવશે 1 * 1 0 * 0 2 * 2 તો શું આવશે 5 1 + 4 5 1 * 0 0 2 * 0 0 2 * 0 0 તો શું આવશે 0 1 * 2 2 2 * 3 6 2 + 6 8 2 + 6 શું થઈ જશે 8 થઈ જશે અહીંયા જુઓ 0 * 1 0 2 * 0 0 1 * 2 2 અહીંયા भी નીચે भी લઈ લો 2 * 1 2 0 * 0 0 3 * 2 6 2 + 6 8 ચલો અહીંયા શું આવશે આગળ જઈએ તો 0 to 1 માટે આ આવશે 0 * 0 2 * 2 અને 1 * 0 એટલે 4 2 0 3 એટલે 2 * 0 0 0 * 2 0 3 * 0 0 ચલો હવે શું થશે 2 * અને આ 0 * 2 0 2 * 1 2 and 1 * 3 3 તો 2 + 3 5 2 * 2 4 3 * 3 9 4 and 9 30 તો આ શું આવી ગયો કે a² આવી ગયો તો જલ્દીથી મને a³ કહી દો a³ શું આવશે तो कि 5 2 8 0 4 0 8 5 13 ગુણાકાર કોની સાથે આવશે 1 0 2 0 2 0 એક એ સાથે ગુણાકાર કરશો તો મળી જશે ને ચલો આનો ગુણાકાર લાવો એટલે a³ મળી જશે a³ કેટલા આવશે તો કે 5 * 1 0 * 0 0 8 * 2 16 and 5 શું થશે 21
2 into 1 2, 5 into 2 10, तो 12, 8 into 1 8, 13 into 2 26 and 8 કેટલા થશે 34. ચલો આગળ જઈએ અહીંયા તો 5 into 0 0, 0 into 2 0 and 8 into 0 0, 2 into 0, 4 into 2 8, પછી શું 0 થશે 8 into 0, 0 into 2 and 13 into 0 0 આવી જશે. બરાબર છે. ચલો લાસ્ટ જોઈએ 5 into 2 10, 8 into 3 30 24, એટલે શું થશે 34, 2 into 2 4 and 5 into 3 શું આવશે ઓકે વેઇટ હા 2 into 2 4, 4 into 1 4 એટલે 8, 5 into 3 15, 15 અને 8 27, 15 into 8 13 થશે 23, 15 in plus 7 કે 8 ચેક કરી લઈએ પાછું 2 into 2 4, 4 into 1 4 8, 8 plus 13 તમારો થશે સોરી 8 plus 15 શું થઈ જશે 22, સોરી 8 plus 15 છે ને તો હવે 23 ડન. ચલો 8 into 2 16, 13 into 3 39, 39 and 16 એટલે શું થશે 39 માં 6 એડ કરશો એટલે તમારા 45 અને પાછા 10 એટલે 55 આવશે. તો આ તમારું શું થઈ ગયું a ક્યુબ થઈ ગયો. બસ હવે તમારી કિંમત શું કરવાની છે મૂકવાની છે. શું આવશે કિંમતમાં a ક્યુબ minus 6a square plus 7a minus plus 2y. ચલો a ક્યુબ શું છે તો કે 21 0 34. ઓકે આમાં વેલ્યુ પુટ કરો ચેક કરી લઈએ. પહેલા હું 1 ની વેલ્યુ ચેક કરું શું 1 0 આવે છે કે નહીં. આપણે આન્સરમાં શું લાવવાનું છે બધાના આન્સર શું લાવવાનું છે 0 લાવવાના છે ને 0. તો હું ચેક કરું છું કોઈ પણ એક વેલ્યુ માટે. આ પહેલા વેલ્યુ માટે a આનો હું શું કરું છું -6a સ્ક્વેર વડે ગુણી નાખીશ તો શું થઈ જશે -30 0 -48 8 છંગ 48 2 છંગ 12 -12 -48 24 -24 0 -30 13 6 78 -78. તો ફક્ત આપણે કોઈ બી એક વેલ્યુ માટે ચેક કરીએ કે 0 થાય છે કે નહીં. તો હું ચેક કરું છું કોના માટે આ વેલ્યુ માટે. ચાલો કઈ 21 વેલ્યુ માટે 21 સરવાળો કરો 2i નો સરવાળો 7a નો સરવાળો -6a નો સ્ક્વેર અને 12. તો 12 માંથી 12 જશે 0 0 + 0 0 થઈ ગયું. હજી કોઈ લેવું છે આ લઈ લો. ચલો 55 -28 શું આવશે 23 -23 -23 and 21 plus -2 and plus 2 0. કહેવાનો મતલબ બધા જ પદ સુધી જશે લાસ્ટમાં તમે ચેક કરશો તો 0 0 0 આવી જશે. તમારે આનો ફરી સરવાળો ચેક કરવાનો છે. લાસ્ટમાં આન્સર શું આવશે સરવાળાનો 0 0 0 એટલે કે શૂન્ય શ્રેણિક થઈ જશે. ચાલો લખી લો જલ્દીથી. બહુ સિમ્પલ છે ખાલી મલ્ટીપ્લિકેશન કરવાના છે આમાં આપણે. चलो 17 क्वेश्चन જોઈ લઈએ. क्वेश्चन માં શું છે એ આપણને આપ્યો છે 3 4 -2 -2 I તો આપણને ખબર છે શું આવશે 1 0 0 1. a સ્ક્વેર શું આવશે તો લખી દો સર 3 4 -2 -2 3 4 -2 -2. તો આન્સર हो 3 into 3 9 -8 3 into -2 -6 -2 -2 plus 4 4 into 3 શું આવશે 4 into 2 12 -8 4 into 2 -8 plus 4. आंसर શું આવી ગયો 1 1 4 -2 -4. ઓકે તો a સ્ક્વેર શું આવે છે તમારો આ રીતે આવે છે 1 4 -2 -4. શું કીધું છે આપણે રકમમાં a સ્ક્વેર = ka - 2y. તો તમે શું કરો 2y ને આમાં લઈ આવો તો ka બરાબર હું શું લખી શકું a સ્ક્વેર + 2y.
એ સ્ક્વેર મારો શું છે 1 4 -2 -4 અહીંયા શું હશે પ્લસમાં 2 0 0 2 આન્સર શું થઈ ગયો 3 4 -2 -2 ઇઝ ઇક્વલ ટુ કે કે શું છે ચલો અહીંયા a ની કિંમત મૂકી દો કે a ની કિંમત શું છે 3 4 -2 -2 તો શું થઈ જશે 3k -2k 4k -2k ઇઝ ઇક્વલ ટુ મળી ગયું 3k બરાબર 3 તો આન્સર શું આવી જશે k બરાબર 1 k બરાબર શું આવશે 1 આવશે સિમ્પલ દાખલો છે આપણો k બરાબર શું આવશે 1 આવશે ચેક કરી લો બહુ ઈઝી દાખલો છે હું સમજાવતો પણ નથી આ દાખલાને ચલો 18મો દાખલો જોઈ લઈએ એ આપણને આપે છે 0 - tan α/2 tan α/2 0 तो साबित करो कि I plus a is equal to I minus a cos alpha minus sin alpha cos alpha चलो के રીતે કરીશું વિચારીને કહો a શું થશે I શું છે I તો આપણી પાસે છે ને 1 0 0 1 બરાબર તો વેલ્યુ અગર આની વાત કરું I minus a શું થશે ચાલો જલ્દીથી બોલો I minus a શું થશે I minus a તો 1 tan alpha/2 minus tan alpha/2 1 ઓકે આ તમારો I minus a થઈ ગયો અહીંયા શું છે અગર આને આપણે કન્વર્ટ કરીએ alpha/2 માં તો આને શું લખાશે 1 minus tan square alpha/2 minus 2 tan alpha/2 નીચે શું લખાશે 1 2 tan alpha/2 અહીંયા લખાશે 1 minus tan square alpha/2 ओके चलो मल्टीप्लिकेशन करो तो आनो मल्टीप्लिकेशन आनी સાથે શું આવશે 1 જલ્દી બોલો આનો મલ્ટીપ્લિકેશન આની સાથે આવશે તો શું આવશે જલ્દી મલ્ટીપ્લિકેશન બોલો એક વસ્તુ બીજી ચાલો બીજી વસ્તુ બતાવો આ નીચે શું આવશે તો લીધું નહીં આપણે 1 tan square alpha/2 બધા નીચે શું આવશે 1 tan square alpha/2 યાદ છે ના સૂત્ર કેટલા લોકોને ભૂલાઈ ગયું છે ને કેટલા લોકોને યાદ છે cos alpha અને sin alpha નું સૂત્ર tan alpha/2 ના ફોર્મમાં ચલો ગુણાકાર કરો તો શું આવશે જુઓ 1 * 1 - tan square alpha/2 યા તો તમે આને શું લઈ શકો કોમન પણ લઈ શકો કોને અચળ સંખ્યાને શું કરો છો કોમન લઈ લો કોમન લેશો તો શું થઈ જશે કોમન લેશો તો શું થઈ જશે અહીંયા બહાર લખાશે એક સ્ટેપ હું મિસ કરું છું તમારે આને નવું એક સ્ટેપ એડ કરવાનું છે જેમાં તમે શું લખશો 1 + tan square alpha/2 કોમન લેશો चलो यहाँ पर શું આવશે 1 - tan square alpha/2 plus 2 tan square alpha/2 नीचे શું આવશે minus tan alpha/2 minus 1 minus tan square alpha/2 તો શું આવશે minus tan alpha/2 plus tan cube alpha/2 plus
2 tan alpha by 2. ઓકે, જોઈ લો બરાબર થઈ છે કે નહીં, થાય છે ને બરાબર. ચલો અહીંયા આવી જાઓ. અહીંયા શું આવશે? તો 1 * -2 tan alpha by 2, 2 - 2 tan alpha by 2. પછી આનો ગુણાકાર આવી શકે તો શું આવશે? પ્લસ tan alpha by 2 minus tan cube alpha by 2. નીચે બોલો 1 * -2 tan alpha by 2, સોરી 1 નહીં, minus tan alpha by 2, તો પ્લસ 2 tan square alpha by 2. નીચે શું આવશે? પ્લસ 1 minus tan square alpha by 2. એની સાથે ડિવાઇડમાં શું છે? 1 plus tan square alpha by 2 તો છે જ. હવે મને કોઈ અહીંયા શું જવાબ વધ્યો? 1 minus tan square plus 2 tan square, તો શું આવશે? plus tan square. તો અહીંયા વધશે શું? 1 plus tan square alpha by 2. નીચે શું વધશે? minus tan alpha by 2 plus tan 2 tan alpha by 2. તો અગર tan alpha by 2 કોમન લઈ લેશો તો અંદર શું વધશે? 1 plus tan square alpha by 2. ચેક કરી લો બરાબર લખ્યું છે મેં. ઓકે, તો અહીંયા મને શું આવશે? minus tan alpha by 2 1 plus tan square alpha by 2. નીચે શું વધશે? તો 1 plus tan square alpha by 2. આપણને ખબર છે અહીંયા શું છે? 1 / 1 plus tan square alpha by 2 તો છે જ. આ બધાની અંદર ગુણશું તો શું થઈ જશે? 1 plus tan square alpha by 2 બધાથી નીકળી જશે. તો વધશે શું? 1 tan alpha by 2 minus tan alpha by 2 1. ના શું છે? તો અગર તમે નજર રાખો તો આ તમને જોવા મળશે I plus A, જે તમારે સાબિત કરવાનું છે. તો તમે શું કરો? LHS લઈ લો, એટલે કે ડાબી બાજુ લઈ લો. ડાબી બાજુ બરાબર શું શોધી લેશો તમે? આ શોધી લેશો ડાયરેક્ટલી. પછી જમણી બાજુ લેશો, એના માટે તમારે બધી વસ્તુ કરવાની છે ને અહીંયા પર પહોંચાડવાનું છે. એટલે ડાબા બરાબર તમે શું બતાવશો? જવાબ બતાવશો. સમજાય છે? ડાબા બરાબર જવાબ બતાવીને તમે આનો દાખલો સોલ્વ કરી શકશો. ચાલો લખી લો. જે હતું અહીંયા સિમ્પલ આ જ જગ્યા હતું ને, કઈ જગ્યા હતું? આ વેલ્યુ cos alpha ની વેલ્યુ આપણે શું મૂકી? 1 minus tan square alpha by 2 divided by 1 plus tan square alpha by 2. અને sin alpha ની વેલ્યુ શું મૂકી? 2 tan alpha by 2 divided by 1 plus tan square alpha by 2. ચાલો લખી લો. ચલો 19 દાખલો જોઈ લઈએ. ચલો આપણી પાસે શું છે? 18 સુધીના દાખલા ગણાઈ ગયા છે. હવે જે કૂટ પ્રશ્નોના દાખલા છે, શું છે કૂટ પ્રશ્નોના દાખલા? એને આપણે લાસ્ટમાં જ્યારે આખું ચેપ્ટર કમ્પ્લીટ થશે પછી આપણે સ્પેશિયલી કૂટ પ્રશ્નોના દાખલા અલગથી લખી લઈશું. કેમ? કારણ કે પરીક્ષામાં પૂછવાના ચાન્સીસ પણ એના હોય છે. તો અગર આપણે એને અલગથી નોટ્સમાં લખેલા હશે તો શું છે કે આગળની જે કૂટ પ્રશ્નોના દાખલા આવશે એક્સરસાઇઝ 3 માં 4 માં એ બધા તમને એક જગ્યાએ જોવા મળી જશે. આપણે જે કૂટ પ્રશ્નોના દાખલા છે એને ક્યાં કરીશું? સાથે જોઈ લઈશું. ઓકે, તો અત્યારે આપણે શું કરશું? ફક્ત અહીંયા સુધી એટલે કે 18 સુધી રાખીશું. નેક્સ્ટ 21 અને 22 નો સવાલ શું છે? py + wy વ્યાખ્યાયિત થાય તે રીતે nkp પર પ્રતિબંધ મૂકવામાં આવે તો પ્રશ્નો 21 તથા સાચી બે વિકલ્પોથી ધારો કે x y z w અને p અનુક્રમે શું છે? ચાલો જલ્દી જુઓ. x શું છે? 2 × n, y શું છે? 3 × k, પછી શું છે? z શું છે? 2 × p, w શું છે? n × 3 ને p શું છે? તો કે p × k. ઓકે, કક્ષાવાળા શ્રેણિક છે. તો આપણને શું પૂછ્યું છે? 21 માટે py + wy વ્યાખ્યાયિત થાય. py + wy વ્યાખ્યાયિત થાય એ પ્રમાણે આપણે કિંમત શોધવાની. nkp n k અને p પર પ્રતિબંધ મૂકવામાં આવે તો k બરાબર શું હોય, p બરાબર શું હોય એ બધું આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા જોયો py, p અને y ક્યાં છે? આ બંને. તો શું છે? p × k, y માં શું છે? 3 × k. ચલો પ્લસ w માં શું છે? n × 3, y માં શું છે? 3 × k. કહેવાનો મતલબ અહીંયા તો 3 ને 3 મેચ થઈ ગયું.
3 અને 3 મેચ થઈ ગયું. જોઈ લો કોનામાં WY માં કોઈ પ્રોબ્લેમ છે નહીં કારણ કે એ હંમેશા વ્યાખ્યાયિત છે. જ્યારે અહીંયા આપણને ખબર છે કે k અને 3 સરખું હોવું જોઈએ એટલે k બરાબર 3 હોવું જોઈએ. તો એક જ શરત મળે છે k બરાબર 3 બાકી જે પણ હોય કોઈ વાંધો છે નહીં. જોઈ લો k બરાબર 3 થાય છે. ઓકે વેટ અગર k બરાબર 3 લેશો તો તમને એક વસ્તુ અહીંયા મળશે. જો શું મળ્યું k બરાબર 3 લેશો એટલે અહીંયા શું મળશે p ક્રોસ આનો આન્સર શું મળશે આનો આન્સર મળશે p ક્રોસ 3 જ્યારે આનો આન્સર શું મળશે n ક્રોસ 3. નાવ આ બંનેનો સરવાળો કરવા માટે તમને શું જોઈશે p બરાબર n જોઈશે. જો શું કર્યું મેં py માટે મને શું જોઈશે py માટે k બરાબર 3 જોઈશે તો py નો આન્સર શું આવશે. નાવ py શું લખાશે 3p ક્રોસ 3 અને wy શું લખાશે તો કે n ક્રોસ 3 અને આ બંનેની કક્ષા કેવી હોવી જોઈએ સમાન હોવી જોઈએ. એનો મતલબ p બરાબર n પણ હોવું જોઈએ. તો k બરાબર 3 અને n બરાબર p જોઈએ. ક્યાં લખ્યું છે a ઓપ્શન ચેક કરો. આમાં શું ઓપ્શન આવશે a ઓપ્શન આવશે. ચલો એના પછીનામાં શું છે જો n બરાબર p હોય તો શ્રેણિક 7x 5z ની કક્ષા 7 અને 5 તો કોઈ મેટર કરતું જ નથી ને. તો x ની કક્ષા શું છે x છે 2 ક્રોસ n અને y શું છે z શું છે 2 ક્રોસ p. અગર n અને p સરખા છે તો આન્સર શું આવશે. પહેલા તો n બરાબર શું જોઈશે તમને એ કહી દો અહીંયા. અગર આને વ્યાખ્યાયિત કરવું છે તો n બરાબર તમારે શું લેવા પડશે 2 અને n બરાબર p છે એનો મતલબ શું થશે p શું થઈ જશે 2. તો આનો જ્યારે ગુણાકાર કરશો ત્યારે શું થશે આ વચ્ચેની વસ્તુ નીકળી જશે તો વધશે શું 2 ક્રોસ p જે p શું છે 2 છે એટલે 2 ક્રોસ 2 આન્સર આવશે. છે ઓપ્શનમાં 2 ક્રોસ 2. ચલો 2 ક્રોસ p તો છે એ પણ નથી. આમાં કયા આન્સર આવી શકે અને કયા આન્સર નહીં આવે. x 5z ની કક્ષા 7x x છે 2 ક્રોસ n -5z. ઓકે 2 ક્રોસ n જોઈશે ને અહીંયા શું છે આપણી પાસે 2 ક્રોસ p 2 ક્રોસ p અને 2 ક્રોસ n છે. આ બંનેનો શું કરવાનું છે બાદબાકી કરવાનું છે. ઓકે અહીંયા આપણે શું કર્યું ગુણાકાર લઈ લીધું ને. અહીંયા શું લઈ લીધું આપણે ભૂલથી ગુણાકાર લઈ લીધું. આપણે શું કરવાનું છે બાદબાકી. એનો મતલબ આગળની વસ્તુ મેચ છે પાછળની વસ્તુ પણ મેચ છે. તો આનો આન્સર શું આવશે 2 ક્રોસ n આવી શકે યા તો 2 ક્રોસ p આવી શકે. કેમ કારણ કે n બરાબર p છે તો તમે n ની જગ્યાએ p પણ લખી શકો. તો પહેલી કક્ષા બંનેની કક્ષા સરવાળા બાદબાકી માટે શું હોવી જોઈએ સરખી હોવી જોઈએ. તો 2 ક્રોસ p અને 2 ક્રોસ n શું છે સરખા છે ત્યારે જ પોસિબલ બનશે ને. એનો મતલબ કેમ સરખા છે કારણ કે આપણે કીધું છે n બરાબર p મૂકી શકો તમે એટલે આપણે શું લખી શકીએ બંનેને p ની જગ્યાએ n મૂકી દઉં તો વ્યાખ્યાયિત છે. તો મતલબ 2 ક્રોસ n આન્સર આવી શકે યા તો 2 ક્રોસ p આન્સર આવી શકે. જો આન્સરમાં શું છે 2 ક્રોસ n એટલે સવાલ ઓપ્શન શું આવશે b ઓપ્શન આવશે. બરાબર છે. p ક્રોસ 2 કેમ નહીં આવે કારણ કે અહીં આપણી પાસે આગળ તો 2 ફરજિયાત છે તો આગળ 2 હોય એવું એક જ પદ આપ્યું છે 2 ક્રોસ n. બરાબર. તો ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વિરામ લઈએ.